હાલ કબરાવ ધામના સંત બાપુ એવા મણિધર બાપુને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાય તેવા નિવેદનો આપી રહ્યા છે। આ સ્વામિનારાયણ સંતો દ્વારા થયેલા વાણી અને વિલાસને લઈને કબરાવ મોગલધામના મહંત ચારણ ઋષિ મણિધર બાપુ આજથી 2 દિવસ માટે અનશન પર બેઠા છે। ત્યારબાદ ભુજમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે। કબરાવ મોગલધામના મહંત ચારણ ઋષિ એવા મણિધર બાપુ આજથી મોગલધામમાં અમરનાથ ઉપરાસ અનશન પર બેઠા છે અને ચારણ ઋષિ બાપુ અન્ય સંતો સાથે મળીને અનશન પર બેસે છે અને બાપુએ કહ્યું છે કે હવે સહન નથી થતું। આ ધર્મ માટે, દેશ માટે, 18 વર્ણ માટે અનુષ્ઠાનમાં બેસવાનો છું। આ સંતાન ધર્મ પર ઘા થવા માંડ્યા છે। આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિત દેવી દેવતાઓ પર બેફામ નિવેદન આપી રહ્યા છે। આ સમાજને કહ્યું કે હવે આપ સૌ બહાર આવો, આપણે સાથે મળીને પાઠ ભણાવવાનો છે। સંતો બાપુ સાથે જોડાયા છે, મને કોઈ ધમકીથી ફરક પડતો નથી। 2 દિવસ હું મોગલધામ પર બેસીશ, ત્યારબાદ ભુજમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હલ્લાબોલ થશે। આ બાપુએ 18 વર્ણને એક થઈ વિરોધ કરવા હાકલ કરી છે। મોગલધામ કબરાવના ગાદીપતિ એવા મણિધર બાપુએ અગાઉ કહ્યું હતું કે ધર્મ માટે જરૂર પડશે તો તલવાર ઉપાડવાની અને ખપી જવાની તાકાત પણ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા લોકોની લાગણી દુભાય તેવા નિવેદનો સામે આવી રહ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।